નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું તપસ્વી સ્કૂલમાં. હું છું સિદ્ધાર્થ જોશી, તમારો ઇંગ્લિશ ટીચર, અને આજે આપણે વ્યાકરણની એક શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ, વ્યાકરણની વિડિયો શ્રેણી. તો સૌથી પ્રથમ જે આપણે વિડિયો શ્રેણી શરૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો, એ છે કાર્ડ. તો સૌથી પહેલા આપણે વિડિયો શ્રેણી આપણી શરૂ કરીએ એની પહેલા થોડા મહત્વના પોઈન્ટ્સ, થોડી મહત્વની વાતો જે મારે તમારી સાથે કરવાની છે કે અંગ્રેજીમાં કાર્ડનું શું મહત્વ છે મિત્રો. કાર્ડ વગર જે છે એ કોઈ પણ અંગ્રેજી સેન્ટેન્સ ને આપણે ઇમેજિન કરવું એ એક જેને કહેવાય ને કે પૃથ્વીને જળ વગર ઇમેજિન કરવા જેવી બાબત છે. આજે એક સિમ્પલ વસ્તુ કહું કે એક ઘર મૂકી અને બીજા ઘરે ઇંગ્લિશ બોલવા વાળા લોકો છે, ઇંગ્લિશ લખવા વાળા લોકો છે. તો હવે એ ઇંગ્લિશ લખે છે કે બોલે છે એ વધારે અગત્યનું નથી મિત્રો, પણ એ અંગ્રેજી કેટલું સાચું લખે છે કે કેટલું સાચું બોલે છે એ વસ્તુ વધારે અગત્યની છે, બરાબર. તો એ સાચું લખવા કે સાચું બોલવા માટે થઈને જે વસ્તુ જરૂરત પડે એ છે વ્યાકરણ. અને વ્યાકરણનો જો કોઈ આધાર હોય, આધાર સ્તંભ રૂપ, તો એ છે કાર્ડ. અને કોઈ પણ ભાષા જે છે મિત્રો એ એના આધારભૂત શ્રેણી તરીકે જે કોઈ વસ્તુ કામ કરતી હોય તે કાર્ડ જ હોય છે. તો એટલા માટે થઈ અને મેં મારો હેતુ જે છે આ પર્ટિક્યુલર ટોપિક, આ જે આપણો વિષય છે લેવાનો, એ જ હતો કે આપણે કોઈ પણ વ્યાકરણના આગળના જેટલા પણ ટોપિક લેવાના છે એ ટોપિકમાં તમારે કોઈ પણ વસ્તુમાં કાર્ડ તો વચ્ચે આવશે જ. તો એ કાર્ડથી જો તમે પરિચિત ન હો અથવા તો તમે સારી રીતના એ ન આવડતા હોય તો તમે આગળની કોઈ પણ વસ્તુ જે છે એમાં તમને પ્રોબ્લેમ પડવાનો છે, તકલીફ પડવાની જ છે. તો એટલા માટે થઈ અને આ પર્ટિક્યુલર ટોપિકની શ્રેણી શરૂ કરવાનો નિર્ણય લીધો મેં. અને આ ટોપિક જે છે એ આપણે આના 4 થી 5 વિડિયો બનશે. તો આ પહેલો વિડિયો છે વ્યાકરણની જે શ્રેણી છે એનો, અને કાર્ડની જે શ્રેણી છે એનો. અને ઈ પહેલા વિડિયોમાં આપણે અમુક મૂળભૂત શબ્દો જોવાના છે જેના વગર કાર્ડ જે છે એ શક્ય નથી. તો શરૂ કરીએ મિત્રો આજનો વિડિયો. તો સૌથી પ્રથમ સીધી વસ્તુ જે પ્રસ્તાવના લખેલી છે, ઇન્ટ્રોડક્શન લખેલું છે મિત્રો. The introduction about the tense is the tense of a sentence does not only show the action or an event but it also shows the state of an action. તો મિત્રો શું કહેવા માંગે છે એ વસ્તુ સમજવાની કોશિશ કરજો કે કાર્યના વાક્યો જે છે એ કોઈ સમય કે ક્રિયા નથી દર્શાવતા, ફક્ત ખાલી સમય કે ક્રિયા નથી દર્શાવતા, એ ક્રિયાની સ્થિતિ પણ દર્શાવે છે મિત્રો. તો અહીંયા એક મગજમાં ઘણા લોકોને જે છે એ એવી એક જેને કહેવાય કે એક બિલીફ હોય છે, એક મિશેપ હોય છે કે કાર્ડનો સમાનાર્થી શું થાય મિત્રો. તો કાર્ડનો સમાનાર્થી થાય સમય. તો સમયને લગતી કોઈ પણ વસ્તુ જે છે એ કાર્ડના વાક્યોમાં હશે, અથવા તો ક્રિયા કઈ રીતના થાય છે એ વસ્તુ કાર્ડના વાક્યોમાં હશે. તો આ બે જ વસ્તુ જે છે એ લોકોના મગજમાં હોય છે કે જનરલી કાર્ડના વાક્યોમાં આ બે વસ્તુ હોય. બરાબર છે કે કાર્ડના વાક્યોમાં સમય અને ક્રિયા બંને વસ્તુ દર્શાવવામાં આવે, પણ ખાલી કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ બંને વસ્તુ ખાલી નથી બતાવવામાં આવતી, એક વધારાની વસ્તુ પણ બતાવવામાં આવે છે, એ છે ક્રિયાની સ્થિતિ, એટલે કે સ્ટેટ ઓફ બીંગ. બરાબર છે. તો આગળ જે છે એ આપણે વધીએ. તો આટલી વસ્તુ જે હતી ઇન્ટ્રોડક્શન હતું કાર્ડનું એટલે કે ટેન્સનું. નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ by learning some of the most essential words before we move to the tenses. અમુક મહત્વના શબ્દો કે જે આગળનું જે કંઈ પણ આપણે ભણવાના છીએ મિત્રો, એમાં અમુક મહત્વના શબ્દો જે છે એના વગર આગળ વધી શકાય એમ છે. તો એના વગર જે છે એ કાર્ડ શક્ય નથી. અને જો કાર્ડ તમે શીખવા જશો તો તમે એ શબ્દો જ્યારે તમારી સામે આવશે ત્યારે તમે જે છે એ થોડા પ્રોબ્લેમમાં પડશો, કારણ કે તમને એ શબ્દોના મતલબ નહીં ખબર હોય. બરાબર. એટલા માટે થઈ અને એ મહત્વના શબ્દો જે છે એ જોવા પડે એમ છે. તો સૌથી પહેલો શબ્દ જોજો મિત્રો, સબ્જેક્ટ. સબ્જેક્ટ means કર્તા. Now doer of any action or an event in an action
Let me repeat my definition, students, that doer of any action or event in a sentence is called subject. તો અહીંયા જે છે એ વાક્ય હોય એની અંદર કોઈ પણ ક્રિયા કરવા વાળો વ્યક્તિ અથવા તો વસ્તુ, ફરીવાર બોલું છું મિત્રો, સમજવાની કોશિશ કરજો કે વાક્યની અંદર કોઈ પણ ક્રિયા અથવા ક્રિયા કરવા વાળો વ્યક્તિ અથવા તો વસ્તુ જેને કહેવાય કર્તા એટલે કે સબ્જેક્ટ ઓફ અ સેન્ટેન્સ. પછીનો બીજો અગત્યનો શબ્દ છે એ છે verb એટલે કે ક્રિયાપદ. તો વાક્યમાં થતી કોઈ પણ ક્રિયા, any of the action or an event takes place in a sentence is known as a verb. ફરી એક વખત બોલું છું, any action or any event takes place in a sentence is called a verb. એટલે કે વાક્યમાં દર્શાવવામાં આવતી કોઈ પણ ક્રિયા એ છે verb. બરાબર. ત્રીજો અગત્યનો શબ્દ મિત્રો, that is object. object मतलब કર્મ. જે કોઈ પણ ક્રિયા જે છે એ જેની ઉપર કરવામાં આવે છે મિત્રો, બરાબર, એ ક્રિયા સ્વીકારનાર વ્યક્તિ અથવા તો વસ્તુ એ છે કર્મ. તો અહીંયા જે છે એ ફરી એક વખત રિપીટ કરું છું મિત્રો, સમજવાની કોશિશ કરજો. that receiver of any action in a sentence is known as object. receiver of any action in a sentence is known as a object. Now જેની ઉપર ક્રિયા થાય છે એ પર્ટિક્યુલર જે વસ્તુ હોય અથવા તો વ્યક્તિ હોય કે જેની ઉપર ક્રિયા થાય છે એ છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે એક ઉદાહરણ જોઈએ મિત્રો, અને ઉદાહરણ થકી જે છે આપણે સમજવાની કોશિશ કરશું ત્રણેય મહત્વના શબ્દો એક જ ઉદાહરણ થકી. તો એક ઉદાહરણની વાત કરીએ તો એક સીધું એક્ઝામ્પલ લીધેલું છે, બહુ જ સરળ વાક્ય છે. I play cricket every day. Let me repeat my sentence, students. I play cricket every day. તો અહીંયા આપણે એ વાક્ય જે છે અંગ્રેજીનું એને આપણે વિભાજિત કરવાનું છે કે વાક્યમાં કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. તો એ આપણે જે છે જોવાનું છે. તો સૌથી પ્રથમ જો કે શું લખેલું છે સબ્જેક્ટની નીચે કે વાક્યમાં જે કોઈ પણ ક્રિયા કરનાર જે છે એ કહેવાય સબ્જેક્ટ એટલે કે કર્તા. તો અહીંયા આ જે આપણું સેન્ટેન્સ છે મિત્રો કે I play cricket every day. તો I એટલે કે હું ક્રિકેટ, હું દરરોજ ક્રિકેટ રમું છું, એનું ટ્રાન્સલેશન છે, ભાષાંતર છે. તો અહીંયા ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ કોણ કરે છે, એ કર્તા કોણ છે, તો હું છું. તો અહીંયા વાક્યમાં જે I છે એ બનશે આપણો સબ્જેક્ટ એટલે કે કર્તા. ફરી એક વખત બોલું છું કે ઈ ક્રિકેટ રમવાની જે ક્રિયા છે મિત્રો ઈ મારા દ્વારા થાય છે. તો અલ્ટિમેટલી હું એટલે કે I in a sentence is a subject એટલે કે I જે છે કર્તા છે. Now see the second thing, verb ક્રિયાપદ. વાક્યમાં થતી કોઈ પણ ક્રિયા, any of the action or event takes place in a sentence. તો વાક્યમાં ક્રિયા કઈ બતાવવામાં આવેલી છે મિત્રો? તો વાક્યમાં ક્રિયા બતાવવામાં આવેલી છે ક્રિકેટ રમવાની. તો અહીંયા રમવાની એટલે કે પ્લે. તો પ્લે જે છે એ આપણું વર્બ થશે મિત્રો, બરાબર, એટલે કે ક્રિયાપદ. બરાબર. હવે ત્રીજી વસ્તુ, ત્રીજો શબ્દ જે છે અગત્યનો એ જોજો, ઓબ્જેક્ટ, કર્મ. what is written over here? receiver of any action in a sentence એટલે કે વાક્યમાં જેની ઉપર ક્રિયા થવામાં આવે છે એ વસ્તુ અથવા તો વ્યક્તિ એ છે કર્મ. તો અહીંયા હું જે છે એ કર્તા છું એટલે કે મારા દ્વારા કોઈ પણ ક્રિયા થાય છે. તો I is the subject that we have seen already. play જે છે એ ક્રિયા છે એટલે કે અત્યારે જે રમવાની ક્રિયા છે એ એટલે એ verb છે. હવે ક્રિયા, રમવાની ક્રિયા કોની ઉપર થાય છે? શું વસ્તુ એવી છે કે જેની ઉપર રમવાની ક્રિયા થાય છે? તો એ છે ક્રિકેટ. તો ક્રિકેટ જે છે મિત્રો એ છે સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો આપણે વાક્યને વિભાજિત કરી નાખ્યું મિત્રો. I play cricket every day. તો I જે છે મિત્રો એ છે સબ્જેક્ટ એટલે કે કર્તા. પ્લે જે છે એ છે verb એટલે કે ક્રિયાપદ.
ક્રિકેટ જે છે એટલે કે કર્મ એટલે ઓબ્જેક્ટ, બાકીનો એવરીડે વર્ડ જે છે એ છે અન્ય શબ્દો કે જે વધારાના મૂકેલા હોય, જે વાક્યની સેન્સ જે છે એ વધારે બનાવવામાં મદદ કરતા હોય છે, પણ એનો જે આખું જે સ્ટ્રક્ચર બનતું હોય વાક્યનું, સ્ટ્રક્ચર શેનાથી બનતું હોય તો એ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ થી બનતું હોય, એની સાથે અન્ય શબ્દોની ખાસ કોઈ લેવા દેવા હોતી નથી. અન્ય શબ્દો જે છે વાક્યમાં વાક્યની જે સેન્સ છે, બરાબર, વાક્યનો અર્થ છે એને જેને કહેવાય ને કે વધારે સારી રીતના બતાવવા માટે થઈને યુઝ કરવામાં આવે છે. બાકી હકીકતમાં જો એવરીડે ન હોત આઈ પ્લે ક્રિકેટ એટલું હોત તો પણ આપણું વાક્ય જે છે એ પૂર્ણ ગણાત, પણ અહીંયા એવરીડે લખવામાં આવેલું છે તો એ કંઈક વધારાની વસ્તુ બતાવવામાં આવેલી છે, બરાબર. તો એ જે છે એ છે અન્ય શબ્દો. હવે આટલી વસ્તુ જે છે મિત્રો એ ક્લિયર છે. હવે આપણે જોઈએ અમુક ક્રિયાપદના પ્રકાર. તો ક્રિયાપદના પ્રકાર જે છે એ જોવા શું કામ પડે એમ છે મિત્રો, કારણ કે એ પણ તમે જેટલા પણ કાળ ભણશો એમાં જે છે એ ક્રિયાપદના પ્રકાર વગર જે છે એ આગળ નહીં વધી શકાય. કારણ કે મેં તમને કીધું કે જે આખું સ્ટ્રક્ચર બનશે એ સ્ટ્રક્ચરમાં બધી જગ્યા ઉપર સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એ બધી વસ્તુ આવવાની છે. તો એ એક એક જેમ આપણે કાળ જોતા જઈએ એમ એક એક સ્ટ્રક્ચર જોતા જવું પડશે, અને એક એક સ્ટ્રક્ચરની સાથે જે છે એ ક્રિયાપદના પ્રકાર એ સ્ટ્રક્ચરનો પાર્ટ હશે, ભાગ હશે. તો એનામાં એટલા માટે થઈને જે છે એ બધા ક્રિયાપદના પ્રકારો જોવા પડે એમ છે. તો અહીંયા મિત્રો 5 પ્રકાર છે ક્રિયાપદના. There are total 5 forms of verbs, that is called V1, V2, V3, V4 and V5. Let me repeat my words, students, that there are 5 different forms of verbs that are V1, V2, V3, V4 and V5. 5 પ્રકારો છે. તો એને અલગ અલગ રીતના જે છે એ બતાવવાની કોશિશ કરેલી છે મેં. તો સૌથી પહેલા જો અહીંયા પ્રકાર લખેલો છે, પ્રકાર એટલે કે V1, V2 એવી રીતના બાજુમાં એનું સ્વરૂપ લખેલું છે અને એનું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ પણ લખેલું છે. તો જોઈએ સૌથી પહેલો પ્રકાર V1. V1 જે છે મિત્રો એ શું છે, તો એ સૌથી પહેલો ક્રિયાપદનો પ્રકાર છે. તો એનું સ્વરૂપ કેવું આવશે, તો એનું સ્વરૂપ મૂળભૂત સ્વરૂપ આવશે. મૂળભૂત સ્વરૂપ એટલે કે એ જે પર્ટિક્યુલર વર્બ હશે, એ ક્રિયાપદ હશે, એમાં બીજા કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે, એમાં કોઈ વધારાના શબ્દો જે છે એ નહીં આવે. એ જેવું હશે એવું એના મૂળભૂત સ્વરૂપમાં હશે. એમાં કોઈ જાતનો ચેન્જ એટલે કે કોઈ જાતના ફેરફાર એમાં કરીને મૂકવામાં આવશે નહીં. એ જેવું છે એવું એના મૂળભૂત. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોયું તો પ્લે, સ્લીપ, ડ્રિંક, ઈટ આવા બધા શબ્દો જે છે એ એના મૂળભૂત સ્વરૂપમાં છે, બરાબર. તો એ છે V1. એનું ઉદાહરણ છે ઈટ, બરાબર. તો ઈટ શબ્દ જે છે એ સાદી ક્રિયા છે, ક્રિયાપદ છે. તો એમાં કોઈ જાતના ફેરફાર બીજી કોઈ વસ્તુ કરવામાં આવતી નથી. હવે બીજો પ્રકાર જોજો મિત્રો, એ છે V2. તો V2 જે છે એ શું બતાવે છે, તો એ સાદા ભૂતકાળનું સ્વરૂપ બતાવે છે. તો સાદા ભૂતકાળના સ્વરૂપના ભાગે આપણે જો એ જ શબ્દને જે છે એ જોઈએ તો ઈટ, જે મેં તમને કીધું કે મૂળભૂત સ્વરૂપમાં હતો, એ બની જશે ate એટલે કે સાદા ભૂતકાળના સ્વરૂપમાં, બરાબર. I ate yesterday, હું ગઈકાલે જમ્યો. તો એ જે છે એ ate એ છે V2. પછી V3. તો V3 જે છે એ શું બતાવે છે, તો એ ભૂતકૃદંત સ્વરૂપ બતાવે છે એટલે કે past participle. તો past participle જે છે એ ક્યારે યુઝ થાય, તો એ પૂર્ણ ભૂતકાળમાં યુઝ થશે મિત્રો, બરાબર. પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો પૂર્ણ વર્તમાનકાળ. તો એ જે પૂર્ણ કાળની જે સ્વરૂપ છે એમાં ભૂતકૃદંતનો યુઝ કરવામાં આવે છે. that is called participle, past participle. તો એવું સેન્ટેન્સ છે, માની લ્યો જે બની જશે eaten. તો એવું સેન્ટેન્સ છે કે I have eaten my breakfast. મેં મારો નાસ્તો કરી લીધેલ છે. તો I have eaten. તો eaten જે છે એ બન્યું આપણું ભૂતકૃદંત, બરાબર. V4 ચોથું સ્વરૂપ જે છે ક્રિયાપદનો ચોથો પ્રકાર છે V4. વર્તમાન કૃદંત સ્વરૂપ. વર્તમાન કૃદંત સ્વરૂપ એટલે કે કોઈ પણ ક્રિયા જે એક ટાઈમ પર શરૂ કરવામાં આવેલી હતી, બરાબર, એ હજુ સુધી
હજુ સુધી ચાલુ જ છે, એ હજુ પૂરી નથી થઈ, મતલબ કે એ ક્રિયા કન્ટિન્યુઅસ છે, તો એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય મિત્રો. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે જે વર્બ નું મૂળભૂત સ્વરૂપ છે જે V1 એની સાથે ing નો ઉપયોગ કરી એને V4 બનાવવામાં આવે છે. જે ક્યારે યુઝ થશે તો એ ક્યારે જ્યારે કોઈ પણ ક્રિયા ચાલુ કરવામાં આવેલી છે જે હજી કન્ટિન્યુઅસ છે, જે હજુ પૂરી નથી થઈ, એના માટે થઈ અને આપણે એનો યુઝ કરીશું. તો eating, I am eating my dinner. હું મારું જે રાત્રિનું ભોજન છે કરી રહ્યો છું. તો એનો મતલબ એવો થયો કે મારી રાત્રિના ભોજનની જે ક્રિયા છે એ હજુ ચાલુ છે, એ હજુ પૂરી નથી થઈ. So this is what I would like to say about eating. Now the last type or the last form of verb, ક્રિયાપદનો જે પાંચમો પ્રકાર છે એ છે V5. તો V5 જે છે that is called third person singular. થર્ડ પર્સન સિંગ્યુલર ને આપણે કહીશું ત્રીજો પુરુષ એકવચન સ્વરૂપ. તો ત્રીજો પુરુષ એકવચન સ્વરૂપમાં કોઈ પણ વર્બ હોય મૂળભૂત સ્વરૂપમાં એની પાછળ s અથવા તો es લગાડી દેવામાં આવે મિત્રો, ત્યારે એ બની જાય છે V5 એટલે કે ત્રીજા પુરુષનું એકવચન સ્વરૂપ. તો જ્યારે ત્રીજા પુરુષ એકવચન સ્વરૂપ એટલે કે he, she, it કોઈ પણ નામ અથવા તો એકવચનની કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ હોય ત્યારે જે છે એની સાથે વર્બ નું મૂળભૂત સ્વરૂપ એટલે કે V1 એની સાથે લાગશે s અથવા તો es, ત્યારે બની જશે V5. તો અહીંયા એ જ વસ્તુ જે છે eat, V1 ની સાથે s લગાડી દીધો અને બની ગયું eats. તો આ ક્યારે બને? તો he eats grapes in breakfast every day. તે દરરોજ નાસ્તામાં દ્રાક્ષ ખાય છે. he આવ્યું એટલા માટે આપણે યુઝ કરવું પડશે eats, કારણ કે he, she, it નેમ અને એકવચનની સાથે આપણે ત્રીજો પુરુષ એકવચન તરીકે એને s લગાડવું પડે એટલે. તો આ હતા ક્રિયાપદના પ્રકારો મિત્રો. V1 એટલે કે મૂળભૂત સ્વરૂપ એટલે કે eat, V2 એટલે કે સાદા ભૂતકાળનું સ્વરૂપ એટલે કે ate, પછી V3 એટલે કે ભૂતકૃદન સ્વરૂપ એટલે કે eaten, પછી V4 એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંતનું સ્વરૂપ એટલે કે eating, અને V5 એટલે કે ત્રીજો પુરુષ એકવચન એટલે કે eats. બરાબર, પાંચેય પ્રકાર જે છે આપણે બહુ જ સારી રીતના સમજ્યા. હવે જે કાર્ડના પ્રકારો છે મિત્રો, હવે કાર્ડના પ્રકારો એ આપણે જોવાના છે. તો અહીંયા આપણે બેઝિકલી જોવા જઈએ તો ઘણા લોકોના મગજમાં પહેલા તો એ જ કન્ફ્યુઝન હોય છે મોટામાં મોટી કે કાર્ડ જે છે એ કેટલા છે. જો કોઈને આપણે પૂછીએ કેટલા કાર્ડ હોય છે ટોટલ, તો આપણે જે છે એ જનરલી જવાબ મળતો હોય 12 કાર્ડ છે ટોટલ. તો જવાબ ખોટો નથી. અને ઘણાને પૂછીએ તો એવો જવાબ મળે કે 3 કાર્ડ છે ટોટલ, તો એ જવાબ પણ ખોટો નથી. તો હવે તમે મિત્રો વિચાર કરી શકતા હશો અત્યારે કે જો બંને જવાબ સાચા છે તો ટોટલ કેટલા કાર્ડ છે? 3 છે કે 12 છે, કે 12 ના 3 15 છે, કે 12 માંથી 3 જાય કે 9 છે, શું છે? તો આપણે જે છે એ મિત્રો બંને જવાબને સાર્થક કરવાના છે. તો એ સાર્થક કરવા માટે થઈને આપણે કાર્ડના પ્રકારો સમજવા પડશે. તો હવે 3 મૂળભૂત પ્રકાર છે. બરાબર, હવે એ 3 મૂળભૂત પ્રકાર જે છે કાર્ડના એ છે પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. તો પ્રેઝન્ટ જે છે એ વસ્તુ બતાવે છે વર્તમાન સ્થિતિ અથવા તો સ્વરૂપ, પાસ્ટ છે એ છે ભૂતકાળની સ્થિતિ અથવા તો સ્વરૂપ, અને ત્રીજું એટલે કે ફ્યુચર એ બતાવે છે ભવિષ્યની સ્થિતિ અથવા તો સ્વરૂપ. તો અહીંયા જે છે એ 4 અલગ અલગ એના જેને કહેવાય કે ટોટલ પેટા પ્રકારો છે. એ પેટા પ્રકારો ત્રણેય કાળમાં આવશે અને એ 4 પેટા પ્રકારો ત્રણેય કાળમાં એક સરખા જ હશે મિત્રો. તો આપણે જોવા જઈએ ને તો ટોટલ 3 મૂળભૂત કાળ છે અને એ ત્રણેયની 4 પેટા પ્રકારો છે. તો એ ત્રણેયના 4 પેટા પ્રકારો થઈ અને ટોટલ એટલે કે આપણી પાસે 12 કાળ થાય છે. બાકી 3 કાળ જે છે એ મૂળભૂત છે અને એ ત્રણેયના 4 પેટા પ્રકારો છે જે ત્રણેય કાળમાં સરખા છે. એટલા માટે ટોટલ જે છે આપણા કાળ થાય છે 12. તો હવે આપણે એક એક કરીને પેટા પ્રકારો સમજવાની કોશિશ કરશું. તો સૌથી પહેલો પેટા પ્રકાર જે છે એ છે સિમ્પલ.
બરાબર, એટલે કે સાદો વર્તમાન કાળ. અહીંયા જો આપણે પ્રેઝન્ટ નું જોઈએ છીએ, પછી એ જ વસ્તુ પ્રમાણે પાસ્ટ નું જોશું ને એ જ વસ્તુ પ્રમાણે ફ્યુચર નું જોશું. તો સૌથી પહેલા જો સિમ્પલ, કન્ટીન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટીન્યુઅસ. સિમિલરલી અહીંયા પણ સિમ્પલ, કન્ટીન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટીન્યુઅસ. અહીંયા પણ સિમ્પલ, કન્ટીન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટીન્યુઅસ. તો આ પ્રમાણે જોવા જાવ તો અહીંયા સિમ્પલ નો મતલબ થઈ સાદું, તો સાદો વર્તમાન કાળ. કન્ટીન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ. પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અને પરફેક્ટ કન્ટીન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જેવી જ રીતના આપણે પાસ્ટ ની વાત કરશું તો પાસ્ટમાં પણ જે છે એ ચાર પેટા પ્રકારો એવી જ રીતના છે. સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ. ભૂતકાળ એટલા માટે કારણ કે હવે આપણે પાસ્ટ ની કેટેગરીમાં છીએ મિત્રો એટલે. કન્ટીન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળ. પરફેક્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળ. અને પરફેક્ટ કન્ટીન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ત્રીજી કેટેગરી ફ્યુચર કેટેગરી, ભવિષ્યકાળની કેટેગરી. એમાં પણ પેટા પ્રકારો જોવો તો સૌથી પહેલો છે સિમ્પલ એટલે કે સાદો ભવિષ્યકાળ. બીજું એટલે કે કન્ટીન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ત્રીજું પરફેક્ટ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. અને ફોર્થ પરફેક્ટ કન્ટીન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો આ ત્રણ મૂળભૂત પ્રકાર અને ચાર પેટા પ્રકાર એટલે કે ટોટલ આપણી પાસે થશે 12 ટેન્સીસ. તો એ 12 ટેન્સીસ જેટલા છે મિત્રો, એ 12 ટેન્સીસ માં આપણે અલગ અલગ રીતના બધાને એક પછી એક જોવાનો છે. અને એ બધામાં સૌથી પહેલા જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ તો એક જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ આપવા માટે કહું છું કે આપણે કેવી રીતના ભણશું આગળના વિડિયોઝમાં. તો એમાં સૌથી પહેલા જે છે કાર્ડનું જે છે ટાઇટલ આવશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એનું સ્ટ્રક્ચર આવશે આવી રીતનું V1 V2 વાળું, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વાળું. અને એ સ્ટ્રક્ચર પ્રમાણે જે છે એના સૌથી પહેલા તો આપણે એ ઉપયોગ કઈ જગ્યાઓ પર થાય છે, બરાબર. અને ઉપયોગ જે છે એના પછી એની રચના એટલે કે મેં તમને સ્ટ્રક્ચર કીધું એ જોવાનું છે અને એના ઉદાહરણો જોવાનું છે. અને એ ઉદાહરણો જોવામાં આપણે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને લગતા જેટલા પણ મોસ્ટલી એક્ઝામ્પલ્સ છે એ બધાના એક એક ટાઈપ જોવાની કોશિશ કરશું. તો એવી રીતના 12 કાળ જે છે એવી રીતના 12 કાળ આવી જ રીતના શીખવાના કે સૌથી પહેલા એનો જે ઉપયોગ છે એ, પછી એની રચના, પછી એના ઉદાહરણ. તો આવી રીતના આપણે ત્રણ કેટેગરીમાં 12 કાળ ભણવાના છે. સૌથી પહેલા એના ઉપયોગ, બીજી વસ્તુ જે છે એની રચના અને ત્રીજી વસ્તુ જે છે એના ઉદાહરણ. તો આજના વિડિયોમાં આપણે મિત્રો જે છે એ મેં તમને સૌથી પહેલા તો કાર્ડનું મહત્વ જે છે એ કીધું કે અંગ્રેજી વ્યાકરણ છે એમાં કાર્ડનું શું મહત્વ છે એની વિશે વાત કરી. પછી આપણે ઇન્ટ્રોડક્શન જોયું કાર્ડનું. એમાં મેં વાત કરી કે કાર્ડ જે છે એ ખાલી કોઈ સમય કે ક્રિયા નથી દર્શાવતો, પણ એ સાથે સાથે ક્રિયાની સ્થિતિ પણ દર્શાવે છે. તો ત્રણ વસ્તુ બતાવે છે કે સમય, ક્રિયા અને ક્રિયાની સ્થિતિ. પછી આપણે વાત કરી ત્રણ મહત્વના શબ્દોની મિત્રો, એ હતા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. પછી આપણે એક્ઝામ્પલ પણ જોયું. એક્ઝામ્પલને આપણે વિભાજિત કરીને બતાવ્યું કે એમાં કોણ કર્તા છે, કોણ કર્મ છે, કોણ ક્રિયાપદ છે અને કયા અન્ય શબ્દો છે. પછી આપણે ક્રિયાપદના પ્રકારો જોયા મિત્રો. ક્રિયાપદના પ્રકારોમાં આપણે V1 V2 V3 V4 અને V5 વિશે ચર્ચા કરી. એના સ્વરૂપ વિશે ચર્ચા કરી અને એના ઉદાહરણો પણ જોયા. અને કાર્ડના જે છે એ ત્રણ મૂળભૂત પ્રકારો અને ચાર પેટા પ્રકારો એટલે ટોટલ 12 કાર્ડના નામ જે છે એ આપણે ખાલી જોયા છે. હવે આવતા વિડિયોઝ થી આપણે જે છે એ એક એક કાર્ડ લઈ અને એને આપણે સમજવાનું અને ભણવાનું શરૂ કરશું ત્રણ વેમાં. કે સૌથી પહેલા એનો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય છે, એની રચના કેવી છે અને છેલ્લું એના ઉદાહરણ. તો આવી રીતના જે છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં શરૂ કરીશું મિત્રો. તો આ હતો આપણો વ્યાકરણની જે કાર્ડની શ્રેણી છે એનો સૌથી પ્રથમ વિડિયો. આઈ હોપ કે તમને ગમ્યું હશે અને તમને ખબર પણ પડી હશે. તો આગળ આવી જ રીતના જેને કહેવાય કે એકદમ સરળ રીતના, સારી રીતના આપણે ભણશું. So till then, stay tuned and thank you so much students.